આજે બપોરે અંદાજે 1:30 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન બંગાળના સામાન રાખવામાં આવતા ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। આગ એટલી પ્રચંડ હતી કે નજીકના 2 મકાનોને તેની ઝપેટમાં લઈ લીધા હતા તેમજ આજુબાજુના 3 થી 4 મકાનોમાં પણ આગની જ્વાળાના કારણે આંશિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સમય સૂચક કામગીરી દ્વારા આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 બાલાપી દરગાહ પાસે બપોરે 1:30 થી 2ના ગાળામાં જેવી આગ લાગી અને સ્થાનિકોએ મને ફોન કરીને જણાવ્યું છે કે ભાઈ આગ લાગી છે એટલે મેં તાત્કાલિક ફાયરને જાણ કરી છે અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પણ ગઈ છે અને હાલમાં આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે। હાલમાં 3 ઘર જેવા તો દેખાતા છે કેમ કે હવે હજુ એક થોડીક આગ ચાલુ જ છે એટલે સંપૂર્ણ આગ બંધ થાય ને પછી કંઈ ખબર પડે મતલબ 3 ઘરને તો આગ લાગી દેખાતી જ છે। હાલમાં કોઈને ઈજા તો નહીં કેમ કે કોઈ અંદર રહેતું નહીં હતું એમ કે હાલ આગ સંપૂર્ણપણે બુઝાવવા માટે પાણીનો છંટકાવ ચાલુ રાખવામાં આવી રહ્યો છે। ઉપરાંત બહારથી જેસીબી મંગાવીને ખોદકામ દ્વારા આગના અંદરના સ્તરો સુધી પહોંચી તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મારું નામ છે નંદલાલ ટંડેલ। 1:40 ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળતા દશેરા ટીકરી બાલાપી મંડી બાજુમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગેલી હતી। અમે તાત્કાલિક ફાયર ફાઈટર લઈને ફાયરના જવાનો સહિત શરૂ કરેલી હતી અને અમને જણાવ્યું કે વધારે પાણીની જરૂરિયાત છે તો અમે બીજા ફાયર ફાઈટર બી મંગાવી લીધા અને વોટર વર્ક્સના જે વોટર ટેન્કર છે એ બી મંગાવી લીધા। હાલમાં આગ કાબૂમાં છે ને હાલમાં કુલિંગનું કામગીરી ચાલુ છે। સામાનમાં ઘર વખરી હતી અને ભંગાર જેવું હતું। ઘટના સ્થળે નવસારી જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આજ રોજ દશેરા ટેકરી ખાતે લગભગ 1:30 થી 2 વાગ્યાના સમયમાં બાલાપીર દરગાહ પાસે જે ગોડાઉન હતા જેમાં ભંગારનો સામાન રાખવામાં આવ્યો એમાં કોઈ કારણસર આગ લાગેલી હતી જેના 2 ઘરમાં આગ લાગીને આજુબાજુના 3 થી 4 ઘરમાં પણ એની જ્વાળા લાગવાથી એમાં પણ થોડી ઘણી નુકસાન થયેલું છે। ફાયર બ્રિગેડની સમય સૂચકતાના કારણે આગ કાબૂમાં છે અને જે સ્થાનિક લોકો છે એણે પણ ખૂબ મદદ કરી જેથી હવે આગ ઓલવાઈ ગઈ છે અને બીજા પણ પાણીથી આગ ઓલવવાની કામગીરી ચાલુમાં છે। બહારથી જેસીબીને એવું મંગાવીને આગ ખોરીને આગ સંપૂર્ણપણે બંધ થાય તેની માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને આ જે બી છે એના બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।